સુરત શહેરમાં સાયબર છેતરપિંડીનો એક ચોંકાવનારો કેસ સામે આવ્યો છે। ફરિયાદીને કેબીસીના નામે 2 ફોન કોલ આવ્યા, જેમાં કહેવામાં આવ્યું કે તેમને 25 લાખ અને 8.50 લાખ કુલ 34 લાખ રૂપિયાની લોટરી લાગી છે। શરૂઆતમાં આરોપીએ પોતાનું નામ અબ્દુલ્લા જણાવીને કોલ પાકિસ્તાનથી હોવાનું કહ્યું। જો કે સુરત સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાયા બાદ પોલીસે તપાસ હાથ ધરી, ત્યારે આ કોલ આસામમાં હોવાનું પુરવાર થયું। સુરત સાયબર ક્રાઇમ પોલીસની ટીમ આસામ રવાના થઈ અને ત્યાં 7 દિવસ સુધી રોકાઈ તપાસ કરી। સતત ઓપરેશન બાદ પોલીસે આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે। ડીસીપી બિસ્ખા જૈનના જણાવ્યા અનુસાર આરોપીઓ લોટરી ઇનામ અને કેબીસી જેવા લોકપ્રિય શોના નામે લોકોને ફોન કરી લલચાવે છે અને પછી પ્રોસેસિંગ ફી, ટેક્સ કે ચાર્જિસના નામે મોટી રકમ આંચી લે છે। પોલીસે લોકોને અજાણ્યા નંબર પરથી લોટરી કે ઇનામ અંગેના કોલ આવે તો સાવધ રહેવા અપીલ કરી છે। પાકિસ્તાનથી ચાલતી કેબીસી લોટરી ફ્રોડના ગુનામાં 2 આરોપીઓને સુરત શહેર સાયબર સેલની ટીમ દ્વારા આસામમાં નાગાંવ ખાતેથી ઝડપી પાડવામાં આવ્યું છે। આ કેસમાં જે ફરિયાદી છે એમને 2 કોલ આવ્યું હતું અને એમ જણાવવામાં આવ્યું કે તમને કેબીસીમાં 25 લાખ અને 8.5 લાખ રૂપિયાની લોટરી લાગેલી છે અને આ રકમ લેવા માટે તમને ચાર્જ પેટે કુલ 13.5 લાખ રૂપિયા આપવું પડશે અલગ અલગ બેંક ખાતાઓમાં। અને એમ કહીને પછી એમની પાસેથી આટલા પૈસા લઈને છેતરપિંડી કરવામાં આવ્યું હતું। આ કેસની ટેકનિકલ વર્કઆઉટ કરતાં ખબર પડી કે જે ખરેખર બંને કોલ હતો તો એ વોટ્સએપ કોલ જે ફરિયાદી છે એમને પાકિસ્તાનથી આવેલું હતું અને પાકિસ્તાનથી અબ્દુલ્લા નામના વ્યક્તિએ કોલ કર્યું હતું। પછી જે તમામ ખાતાઓ છે જેમાં ટ્રાન્સફર કરાવવામાં આવ્યું હતું પૈસા, તો એ તમામ ખાતાઓ આસામના હતા। પછી આપણી ટીમ ત્યાં ગઈ અને જે અકાઉન્ટ હોલ્ડર છે નાગાંવમાં એઝાઝુલ હક, તો એમની ધરપકડ કરીને એમની જ્યારે પૂછપરછ કરવામાં આવી તો ત્યારે ખબર પડી કે મુઝફ્ફર અલી નામનો બીજો આરોપી છે જેમને આ ભાઈએ પોતાનું અકાઉન્ટ આપ્યું હતું અને પૈસા વિડ્રો કરીને પણ આ ભાઈને આપ્યું હતું। પછી મુઝફ્ફર અલીને શોધવાનો પ્રયત્ન કરવામાં આવ્યું ટેકનિકલ વર્કઆઉટ અને લોકલ પોલીસની મદદથી હ્યુમન ઇન્ટ પણ ગેધર કરીને ત્યાં લગભગ 7-8 દિવસ સુધીની આ ઓપરેશન ચાલી, જેમાં પછી મુઝફ્ફર અલીની ધરપકડ કરીને એમના ફોન જોવામાં આવ્યું તો ખબર પડી કે ખરેખર એમનું સીધું કોન્ટેક્ટ અબ્દુલ્લા સાથે હતું। એકચ્યુઅલી છે એમનું કોન્ટેક્ટ અબ્દુલ્લા સાથે, જે પાકિસ્તાનનું રહેનાર છે અને જે પૈસા છે એ પણ એ લોકો વિડ્રો કરીને કેશ ડિપોઝિટ મશીન મારફતે અબ્દુલ્લા જે અકાઉન્ટ આપતો હતો એમને એમાં એ લોકો મોકલતા હતા। તો એમ કરીને આખી જે ઓપરેશન છે એમનું પર્દાફાશ કરવામાં આવ્યું છે।